જાપાન, રશિયા કે બીજા યુરોપિયન, જર્મની, ફ્રાન્સ, યસ. તો ત્યાં અહીંયાનો સ્ટુડન્ટ ત્યાં જાય તો એને લેંગ્વેજ બેરિયર ને પ્રોબ્લેમ્સ કેવા ફેસ કરવા પડે? એ એક કેટેગરીના પેરેન્ટ્સ છે કે જેની પાસે એવડી મોટી ફાઇનાન્શિયલ અવેલેબિલિટી નથી. બીજી કેટેગરીના પેરેન્ટ્સ છે જેની પાસે ફાઇનાન્શિયલ અવેલેબિલિટી છે, એને જસ્ટ કિડ્સને એક્સપોઝ કરવા મોકલવા છે, તો એમના માટે તો કોઈ કન્સર્ન નથી. આ 3 એક્સપેન્સીસ મેજર કેટેગરીમાં હોય છે. સો આપણે કોલેજની ફીસ જોઈએ તો એક એવરેજ યુએસ, કેનેડિયન અને ઓસ્ટ્રેલિયન કોલેજીસ ઓલમોસ્ટ $40,000 to $60,000 પર યરની રેન્જમાં ફીસ રાખતી હોય છે. આમ તો ડિપેન્ડ્સ ઓન કન્ટ્રી. રશિયા ઘણા વર્ષોથી મેડિકલ માટે સ્ટુડન્ટ્સ જાય છે. જાપાન છેલ્લા 4-5 વર્ષમાં ઘણા પ્રોફેશનલ્સ જાપાન મૂવ થવા માંડ્યા. જર્મની છેલ્લા 3 વર્ષથી અગેન બહુ બધા પ્રોફેશનલ્સ, પર્ટિક્યુલરલી એન્જિનિયરિંગ મેડિકલ પ્રોફેશનલ્સ જર્મની બહુ જાય છે. અને સિમિલરલી ફ્રાન્સ ફેશન ઇન્ડસ્ટ્રી માટે, સોશિયલ મીડિયા માટે, માર્કેટિંગ માટેના પ્રોફેશનલ્સ ફ્રાન્સ વધારે જાય. જે પેરેન્ટ્સ પાસે એવડું મોટું ફંડ નથી અને એમને એવું લાગે છે કે ભાઈ હું ફોરેન મોકલીશ તો મારા ચાઇલ્ડને મારા એક્સપેન્સીસ એટલા બધા થઈ જશે કે હું એને બેર નહીં કરી શકું, તો એમાં સૌથી પહેલો ઓપ્શન એ હોય છે કે દરેક કન્ટ્રીના એડમિશન માટેની અલગ અલગ એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે. મારે કેનેડા જવું છે તો આઇલેટ્સ હોય છે, ઓસ્ટ્રેલિયા જવું છે તો આઇલેટ્સ હોય છે, યુએસ 12th પછી જવું છે તો SAT અને TOEFL કરીને ટેસ્ટ હોય છે, કોલેજ માટે જવું છે તો GRE GMAT કરીને ટેસ્ટ હોય છે, પછી યુરોપ જવું છે તો અલગ અલગ કન્ટ્રીની ટેસ્ટ હોય છે. અમુક કન્ટ્રીમાં સીધા એડમિશન મળી જાય છે ખાલી લેંગ્વેજ ટેસ્ટ પરથી, જેમ કે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપ. આ દરેક કન્ટ્રીમાં, જર્મની અને રશિયામાં પર્ટિક્યુલરલી એજ્યુકેશનની જો વાત કરીએ તો ત્યાં બંને ટાઈપની કોલેજીસ અવેલેબલ છે કે જે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવતી હોય અને લોકલ લેંગ્વેજમાં બી ભણાવતી હોય. તો રશિયામાં તમને રશિયન કોલેજીસ બી અવેલેબલ છે, ઇંગ્લિશ કોલેજીસ બી અવેલેબલ છે. તો એડમિશન કઈ કોલેજમાં લેવું એ તમારા પર છે. યુરોપિયન એજ્યુકેશન જે છે એ મોસ્ટલી સબસિડાઇઝ છે. ગવર્મેન્ટ એજ્યુકેશનની ફીસ બહુ જ ઓછી રાખે છે. એમાં જો તમે લોકલ લેંગ્વેજની યુનિવર્સિટીમાં ભણો તો એટલી બધી ઓછી ફીસ છે કે તમને અહીંયાની કોલેજ કરતાં ઓછા પૈસા પે કરવાના થશે. સો એ એક મેજર પોર્શન નીકળી ગયો પેરેન્ટ્સના એક્સપેન્સમાંથી, જે એમના ફોરેન સ્ટડીઝનો સૌથી મોટો પોર્શન હોય છે કોલેજની ફીસ. સપોઝ આપણે યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની વાત કરીએ, ઓસ્ટ્રેલિયામાં બી ઘણી બધી સ્કોલરશિપ અવેલેબલ હોય છે જે અગેન તમને એક મોટો પોર્શન તમારી ફીસમાંથી કાઢી નાખે. યુએસ અને કેનેડા, તો આ બે કન્ટ્રીની વાત કરીએ કે જ્યાં તમારે ફીસ વધારે છે, તમને અમાઉન્ટ મોટી લાગે છે, તેમાં પહેલો ઓપ્શન છે તમે જ્યારે આ એન્ટ્રન્સ એક્ઝામ આપો છો, તમારા જો સ્કોર સારો હોય અને તમે સ્કોર પ્રમાણે કોલેજ સિલેક્ટ કરો તો તમને સ્કોલરશિપ મળે છે. મારા કેસમાં જ હું 33% to 50% સ્કોલરશિપ લઈને ગયેલો, તો મારી જે ફીસ હતી એમાં 50% તો ઓલરેડી નીકળી ગઈ, રાઈટ. તો એ સ્કોલરશિપ તમારો ફીસનો એક બહુ મોટો બર્ડન ઓછો કરી દે. સિમિલર જર્મનીમાં એટલે જર્મન લેંગ્વેજની કોલેજીસ બી છે અને ઇંગ્લિશમાં ટીચ કરતી કોલેજીસ બી છે, રાઈટ. સો એક આ જો સ્ટડીઝ માટે જ જવાનો પર્પઝ હોય તો એવડો મોટો પ્રોબ્લેમ નથી. પછી તો તમે કોઈ પણ કન્ટ્રીમાં 2-3 વર્ષ રહો તો તમને એ લેંગ્વેજ નોર્મલી બેઝિક આવડી જાય. જો સ્ટડીઝ માટે તમારે ઇંગ્લિશ લેંગ્વેજની જો કોલેજ તમે પ્રેફર કરો છો તેની ફીસ નોર્મલી વધારે હોય છે. સો હવે 60,000માંથી 30,000 તો ઓલરેડી નીકળી ગયા, તો $30,000 ફીસ રહી, એટલે ઓલમોસ્ટ 24-25 લાખ રૂપિયા થયા, જે બહુ મોટી અમાઉન્ટ કહેવાય એક વર્ષ માટે મોટાભાગના પેરેન્ટ્સ માટે. તો એમાં આપણે એવો ઓપ્શન અત્યારે અવેલેબલ છે કે એજ્યુકેશન લોન મળતી હોય છે ફોરેન એજ્યુકેશન માટે. જે લોન બેચલર્સ ડિગ્રી પૂરું થયા પછી 6 મહિના પછી છે તે સ્ટુડન્ટે પે કરવાની છે પેરેન્ટ્સની. તો આજે કોઈ બાળક આઉટ ઓફ ઇન્ડિયા જાય છે, એને SBI કે ઇન્ડિયાની કોઈ પણ બીજી બેંક્સ ફોરેન સ્ટડીઝની લોન આપે છે, જે લોન એને એનું સ્ટડી પૂરું કર્યાના 6 મહિના પછી જોબ લઈને પે કરવાની છે. અત્યારે ઇન્ટરેસ્ટ બી પે નથી કરવાનું, કંઈ જ પે નથી કરવાનું. સો એક કેટેગરી આપણે એવું ગણીએ કે ભાઈ એમને મોકલવા છે અને ઘરમાં કેશ ઓન હેન્ડ નથી, તો આ વસ્તુ થઈ શકે કે લોન લીધી, એ લોન તમારું ચાઇલ્ડ ભણ્યા પછી જોબ કરીને પે કરશે, તો એઝ એ પેરેન્ટ તમારા પર એની કોઈ રિસ્પોન્સિબિલિટી આવતી નથી, સિવાય કે પેલું જે ફીસ પેમેન્ટ કરવાનું હોય એનું જે પોર્શન તમે પે કરો. પણ જો તમે વર્નાક્યુલર લોકલ લેંગ્વેજની કોલેજ પ્રેફર કરો છો તો જર્મની, ફ્રાન્સમાં તો મોસ્ટલી એવું છે કે એજ્યુકેશન ઓલમોસ્ટ ફ્રી છે, રાઈટ. એટલી ઓછી ફી હોય છે જર્મન કોલેજમાં કે જેનાથી વધારે તો આપણને આપણી લોકલ કોલેજની ફી લાગે. ઓલમોસ્ટ ફ્રી એજ્યુકેશન છે. લેંગ્વેજ શીખી લેવી વધારે. યસ. સો એના માટે દરેક કન્ટ્રીની એમ્બસી, લાઈક જર્મન એમ્બસી છે, એને અમદાવાદમાં એક ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું છે, ફ્રાન્સ એમ્બસી અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું છે કે જ્યાં તમને એ કન્ટ્રીના ઓથોરાઇઝ ટીચર્સ તમને એ લેંગ્વેજ શીખવાડેનું સર્ટિફિકેટ આપે, એના બેઝ પર તમે એ કન્ટ્રીમાં એડમિશન લઈ શકો કે તમારી લેંગ્વેજ પ્રોફિશિયન્સી છે. બીજું, દરેક કન્ટ્રીમાં ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ અથવા તો ઓન જોબ ટ્રેનિંગના ઓપ્શન્સ અવેલેબલ હોય છે, અને જે નોર્મલી 95% સ્ટુડન્ટ્સ ત્યાંના અને ઇન્ડિયાના કરતા હોય છે. વેસ્ટર્ન કન્ટ્રીની એક સૌથી મોટી ડિફરન્સ અને કેરેક્ટરિસ્ટિક્સ હોય તો 7th-8th સ્ટાન્ડર્ડ પછી દરેક બાળક કોઈને કોઈ પ્રેક્ટિકલ વર્કમાં ઇન્વોલ્વ થાય છે, અને 17-18 વર્ષની એજ પછી દરેક માણસ
ગમે તેટલા પૈસાવાળા પેરેન્ટનું ચાઇલ્ડ હોય તો એ જોબ કરીને પોતાનો ખર્ચ પોતે કાઢે. આજે સપોઝ કોઈના ફાધર પાસે હંડ્રેડ્સ ઓફ કરોડ રૂપીસની પ્રોપર્ટી છે યુએસમાં, તો એ સ્ટુડન્ટ બી કોફી શોપમાં જઈને કે રેસ્ટોરન્ટમાં જઈને કોઈ કંપનીમાં જઈને કોઈ ઓફિસમાં જઈને પોતે જોબ ચાલુ કરશે ને પોતાનો એક્સપેન્સ પોતે પે કરશે ને પેરેન્ટ્સ પે નહીં કરે. સો એ ઓલરેડી કલ્ચર છે. આપણને ડર એટલા માટે લાગે છે કે પેરેન્ટ્સના મગજમાં એવું છે કે ભાઈ મારે જ આખી કોલેજની ફીસ પે કરવાની છે, જ્યારે એ સિનારીઓ જ નથી. પેરેન્ટ્સને કોલેજની ફીસ પે કરવાની જ નથી, બિકોઝ એ કલ્ચર એવું છે આ બધા જ વેસ્ટર્ન કન્ટ્રીનું કે જ્યાં ગયાના 4 કે 6 મહિના પછી દરેક માણસ જોબ ચાલુ કરી દે છે, જોબ ચાલુ કરીને કમાય છે. અને કોલેજનું સ્ટ્રક્ચર એવું છે કે દરેક માણસ જોબ કરી શકે. મોટાભાગે ક્લાસીસ અર્લી મોર્નિંગ કે ઇવનિંગના હોય છે, આખો દિવસની કોલેજવાળી સિસ્ટમ નથી, જેથી તમે 2 કલાક સવારે કોલેજ કરી 2 કલાક સાંજે જોબ કરીને વચ્ચેના પોર્શનમાં તમે જોબ કરી